પ્રયોગનું નામ વનસ્પતિ દ્વારા બાષ્પોત્સર્જનનો પ્રયોગનું નામ છે. તેની માટે મેં પહેલા એક પ્લાસ્ટિકની થેલી શોધી. તેને પછી મેં ઝાડની ડાળીની ઉપર તે કોથળીને ફીટ બાંધી દીધી, જેમ કે તેની અંદર હવા ના આવે. પછી આપણે એને જોઈશું. પછી મેં એને એક દિવસ મૂકી રાખી, ત્યાં જ ભરાયેલી રાખી. પછી મેં ત્યાં સવારે ઉઠીને જોયું તો ત્યાં પાણી વળી ગયું હતું. એટલે કે આપણને જેમ ગભરામણ થાય તો પરસેવો આવે છે, એમ ડાળખીને પણ ગભરામણ થાય તો પરસેવો આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા આ બધું પાણી દેખાય છે એ નીચે, અને આપણે જોઈએ તો પાંદડા જેટલા હોય એટલું જ પાણી વળી શકે છે. દીદી ના પાડે.